જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર પુલ બેસવાની ઘટના બની છે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। વતનનો દેવરાજભાઈ, અમારો આ પુલ તૂટી ગયો છે। અત્યારે સાવ નાજુક હાલતમાં છે। પબ્લિક હાલલ સલલ કરી શકે એવી પોઝિશન નથી। દેવી પૂજક, દલિત પૂજકના ઘરમાં 3 દિવસના ચૂલા નથી હરગ્યા, છતાંય તંત્ર હજી સુધી કોઈ અહીં સરસાલીની મુલાકાતે આવેલું છે નહીં। અને આ પુલની પોઝિશન એવી છે કે બાળકો ભણવા જાય તો એને કેમ ઘરે લઈ જવા, પાછા ઘરે કે આવે કે ન આવે એવી પોઝિશનમાં છે। કોઈ તંત્રનો પેટનું પાણી હલતું નહીં અમારા ગામ પાસે। એટલે અમે સરકારને એવી અપીલ કરીએ કે તાત્કાલિક આવે અને આ પુલનું કંઈક પણ નિવારણ કરે, જેથી કરીને અમે અવર જવર કરી શકીએ। શાકભાજી લેવાય જવાય એવું નથી અમારા ગામની અંદર। શું તમને ખબર છે, ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી।